મહાશિવરાત્રિના મેળામાં પધારતા ભાવિકો માટે જરૂરી સૂચના અને વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ ભવનાથ તળેટી, દામોદર કુંડ, પાર્કિંગ સ્થળો, ટ્રાફિક પોઈન્ટ સહિતના સ્થળની મુલાકાત કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। મહાશિવરાત્રિના મેળા સંદર્ભે ભવનાથ તળેટી સહિત મેળાના વિસ્તારની સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનાઓ તેમજ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રીએ બરડા વાવ, દામોદર કુંડ ઉપરાંત વિવિધ પાર્કિંગ સ્થળો અને ભાવિકોની વધારે ભીડ રહે છે તેવા પોઈન્ટની મુલાકાત લીધી હતી। યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે તેવા ભવનાથના પ્રકૃતિ ધામની પણ જિલ્લા કલેક્ટરશ્રીએ મુલાકાત કરી હતી। ફાયર, પીવાના પાણી, વાહન પાર્કિંગ, જરૂરી અન્ય વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા કલેક્ટરશ્રીએ ભવનાથ મહાદેવના દર્શન કરવાની સાથે મૃગીકુંડની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા કલેક્ટરશ્રીએ આ સ્થળ મુલાકાત પૂર્વ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી મહાશિવરાત્રિના મેળા સંદર્ભે પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો। આ બેઠકમાં આરોગ્ય, વીજળી, સફાઈ, પીવાના પાણી સહિતના મુદ્દે જરૂરી પરામર્શ કર્યો હતો। આ સ્થળ મુલાકાત અને બેઠકોમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલા, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાપડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।